નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। હવે 24 કલાક ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશની જરૂર। રાત્રે ચેકિંગ, સવારે એએમટીએસમાં ઘૂસેલી એક્સયુવીમાંથી દારૂ મળ્યો। બસ 10 ફૂટ દૂર ધકેલાઈ, એકનું મોત। અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે 28 માર્ચ સવારના સમયે એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। બસ સ્ટેન્ડ પર એએમટીએસ પેસેન્જર લેવા ઊભી હતી તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતી એક્સયુવી કાર ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક પ્રકાશકુમાર સિંઘ રહેવાસી ચાંદખેડા અને બસમાં ચડતા પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા। કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી। આ સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી જોવાનું જાણવા મળ્યું છે। દિવ્ય ભાસ્કર પાસે અકસ્માતના સીસીટીવી અને ફાયર બ્રિગેડના રેસ્ક્યુનો એક્સક્લુઝિવ વિડીયો પણ છે। કારની સ્પીડ એટલી વધારે હતી કે એએમટીએસ બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી। કારમાં ફસાઈ ગયેલા 2 વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી, જ્યારે હાલ આ લોકો ક્યાંથી આવતા હતા અને કોણ હતા તેની તપાસ ચાલી રહી છે। અહીંયા હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા। કારમાં બેસેલા લોકો પહેલી દૃષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું લાગતું હતું, પરંતુ 108 આવ્યા બાદ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એલ ડિવિઝન પીઆઈ અનુસાર દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે, જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કબજાનો કેસ કરવાની તજવીજ હાથ ધરાશે। મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ચાંદખેડા 4 રસ્તા પાસે એએમટીએસ બસ અને એક્સયુવી 700 કાર વચ્ચે થયેલા જોરદાર અકસ્માતના કારણે ઘટના સ્થળે પહોંચેલા અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના અધિકારી પહોંચ્યા ત્યારે કેવી પરિસ્થિતિ હતી, ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વ્યક્તિને કેવી રીતે બહાર કાઢ્યો, સમગ્ર રેસ્ક્યુ કામગીરી અંગે તેઓએ વિસ્તારથી જણાવ્યું હતું। ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે ચાંદખેડા 4 રસ્તા પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે, જેથી ચાંદખેડા અને સાબરમતી ફાયર સ્ટેશનથી ડિવિઝનલ પાર્ક ઓફિસર કેજાદ દસ્તુર અને ઓફિસર સતીશ ચૌધરી તેમજ ભૂમિત મિસ્ત્રી અને 20 જેટલા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળ પર જ્યારે પહોંચ્યા ત્યારે એક્સયુવી ગાડી બસની પાછળ ઘૂસી ગઈ હતી। ડ્રાઈવરને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો। ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલો વ્યક્તિ બસ અને ગાડીની વચ્ચે ફસાયેલો હતો। ફાયર બ્રિગેડના અદ્યતન સાધનો, જેમાં ઇલેક્ટ્રિક કટર, હાઇડ્રોલિક કટર તેમજ સ્પ્રેડર સાથે બસ અને ગાડીનું પતરું કાપવાની શરૂઆત કરવામાં આવી હતી। સાવચેતીપૂર્વક જે વ્યક્તિ ગાડીમાં બેઠો હતો તેને ઈજા ન થાય અને બસની આગળ જતાં સીએનજી ગેસનો બાટલો પણ આવેલો છે, ત્યાં કોઈ નુકસાન ન થાય તેથી સાવધાનીપૂર્વક ગાડીનું અને બસનું બંને પતરું કાપવામાં આવ્યું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે ફસાયેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરા કાપવા પડ્યા હતા। અંદાજે 20 મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો। જ્યારે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી। ગાડી આખી બસની પાછળ ઘૂસી ગઈ હતી। બસના વ્હીલની સાથે ગાડીનું આગળનું વ્હીલ અડી ગયું હતું। આ અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, કારણ કે એએમટીએસ બસ સીએનજી છે। બસના પાછળના ભાગે સીએનજી ગેસનો બાટલો આવેલો હોય છે। ગેસના બાટલા અને ગાડી વચ્ચે એકદમ ઓછું અંતર હતું, જોકે થોડી વધારે
ધડાકાભેર અથડાયો હોત તો કદાચ સીએનજી ગેસના બાટલાના કારણે આગ પણ લાગી ગયો હોત. બસ અને ગાડીમાં આગ લાગતા જાનહાનિ થઈ શકત, પરંતુ સદનસીબે આ જાનહાનિ ટળી ગઈ છે. ગાડીને એએમટીએસ બસથી દૂર કરવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બસ અને ગાડી બંનેને દોરડા વડે બાંધવામાં આવી હતી. ફાયર બ્રિગેડના સાધનો સાથે દોરડા બાંધી અને ગાડી તેમજ એએમટીએસ બસને ખેંચીને બંનેને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના વાહનો દ્વારા આ અકસ્માત થયેલા વાહનોને ઘટના સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકને ઈજા, જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ બસમાં પેસેન્જરોને પણ નાની મોટી ઈજા થઈ હતી, જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.